વેરાવળમાંથી ઉતરીને પેસેન્જર લોકો જે છે તે પોરબંદર રાજકોટવાળી પેસેન્જરમાં દોડીને ચડે છે. તે વટવા સેટનું વેબ 4 લોકોમોટિવ છે ભાઈ. મારા ભાઈ તમે જોઈ શકો છો બહુ જ કેટલા બધા લોકો પાયલટ અહીંયા ઉતરી ગયા છે. ઉપરથી આ રોડ જઈ રહ્યો છે તે વેરાવળ બાયપાસ રોડ છે. હા, તમે ભાઈ સામે જોઈ શકો છો ગાંધીનગર કેપિટલ પણ આવી ગઈ છે વેબ 7 સાથે. તો જોઈ શકો છો ભાઈ અહીંયા આપણે આ ટ્રેનને ડિબોર્ડ કરી છે. હવે જોવો ભાઈ પેસેન્જર જોવો ભાઈ. તો તમે જોઈ શકો છો ભાઈ બંને ટ્રેન એકદમ પાસે આવી રહી છે ભાઈ. જે 4:10 રાજકોટથી ઉપડે છે. જે 4:10 ઉપડે છે રાજકોટ જંકશનેથી. પાર્સલના ડબ્બામાં અમારે વેચવાનો વારો આવી ગયો હતો ત્યાં સુધી તમને કહી દઉં ભાઈ. તો હર મહાદેવ મારા ભાઈઓને સ્વાગત છે તમારું મારી નવી યાત્રામાં. આજની આપણી યાત્રા રહેવાની છે જુનાગઢ ટુ રાજકોટ. પણ યાત્રામાં થોડુંક ટ્વિસ્ટ છે. આપણે જુનાગઢથી જેતલસર સુધી વેરાવળ ભાવનગર ટર્મિનસને લેશું. તેના ટ્રેન નંબર છે 59559 અને જેતલસરે તેને ડિબોર્ડ કરી નાખશું અને ત્યાંથી ઓનબોર્ડ કરશું પોરબંદર રાજકોટ પેસેન્જર. તેના નંબર છે 59562. તો ભાઈ આજની આપણી યાત્રા પૂરી જોજો, આખી જોજો ભાઈ. બહુ મજા આવવાની છે આજની યાત્રામાં ભાઈ. ટિકિટની વાત કરું તો મારા ભાઈ ટિકિટની પ્રાઇસ રહેવાની છે પર પર્સન 25 રૂપિયા. અને જુનાગઢથી ડાયરેક્ટ રાજકોટની ટિકિટ આપને મળી રહેવાની છે. તો એવું નથી કે આપણે જુનાગઢથી બેઠા તો જેતલસર સુધીની ટિકિટ લીધી અને જેતલસરથી બીજી ટિકિટ લીધી, એવું નહીં. જુનાગઢથી ડાયરેક્ટ રાજકોટની ટિકિટ આપને મળી રહે છે જુનાગઢ જંકશનથી. તો આ જોઈ લો, આ ટિકિટ છે આપણી. અમે 2 જણા છીએ એટલે અમારી 50 રૂપિયા છે. એક પર્સન હોય તો આપણી રહેવાની છે ટિકિટ 25 રૂપિયા રાજકોટ જંકશન સુધીની. ટાઈમિંગની વાત કરી લઈએ તો ભાઈ આપણે જુનાગઢ જંકશન પર વેરાવળ ભાવનગરવાળી ટ્રેન 4:30 મળી રહે છે અને તે 5 વાગે જેતલસર જંકશન પહોંચાડી દે છે. અને 5 વાગે ત્યાં પોરબંદર રાજકોટવાળી પેસેન્જર પણ ઊભી હોય છે, જેમાં વેરાવળમાંથી ઉતરીને પેસેન્જર લોકો જે છે તે પોરબંદર રાજકોટવાળી પેસેન્જરમાં દોડીને ચડે છે. તે આજની જર્નીમાં હું તમને બતાવીશ કેવી રીતના પબ્લિક ચડે છે તે બતાવીશ. અને 5:05 પોરબંદર રાજકોટનું ત્યાંથી ડિપાર્ચર હોય છે જે આપણે પોગાડે છે 6:55. મતલબ 7 તો વાગી જ જાય છે. 7 વાગે આપણે રાજકોટ પોગાડી દઈએ છે. તો જોઈ શકો છો મારા ભાઈ આપણી આજની વેરાવળ ભાવનગર વાળી ગાડી પેસેન્જર આવી ગઈ છે. આપણા વટવાના વેબ 4 લોકોમોટિવ સાથે ઇલેક્ટ્રિક લોકોમોટિવ છે આજે. તો ભાઈ બહુ જ મસ્ત મજાનું લાગી રહ્યું છે આપણું વેબ 4 લોકોમોટિવ. વટવા સેટનું વેબ 4 લોકોમોટિવ છે ભાઈ. તો ચાલો ભાઈ આપણે આપણી દરવાજે વયા જઈએ. તો ભાઈ ચલો રાઈટ ટાઈમે ભાઈ આપણા રાઈટ ટાઈમે ડિપાર્ચર લઈ લીધું છે. 1 મિનિટે મોડું નથી થયું. તો જોઈ શકો છો હવે આપણું વેબ 4 લોકોમોટિવ આગળ. તો ભાઈ તમે જોઈ શકો છો
આ રોડ જઈ રહ્યો છે તે વેરાવળ બાયપાસ રોડ છે. આ હાઈવે છે જે ત્યાંથી આપણે વેરાવળ જઈ શકીએ છીએ. તો ભાઈ આપણું વડાળ સ્ટેશન પણ આવી ગયું છે. અહીંયા ભાઈ તમે જોઈ શકો છો પર ટ્રેન 20ની લિમિટ આપેલી છે. મતલબ અહીંયા તમે આવો એટલે 20ની ટ્રેન સ્પીડ ચાલતી હશે. અને આપણો આ અમેઝિંગ મતલબ કરવો આવી ગયો છે. પાછળનો વ્યૂ જોઈ શકો છો ભાઈ. આખી ગાડી આપણી ગર્વમાં છે. અને પાછળ ઉપર થોડો કાચો કાચો ગિરનાર પર્વત પણ દેખાય છે. ભાઈ તમે આ જોઈ શકો છો જે આ બે લાઈન ગઈ તે પોરબંદરવાળી લાઈન છે. અહીંયાથી જેતલસર જંકશનથી પોરબંદરવાળી, વેરાવળવાળી, ભાવનગરવાળી અને રાજકોટવાળી 4 લાઈન અલગ થાય છે. તો ભાઈ આવી ગયું છે આપણું જેતલસર જંકશન. અહીંયા આપણે આ ટ્રેનને ડિબોર્ડ કરીને પોરબંદર રાજકોટવાળી એક્સપ્રેસ ટ્રેનને આપણે ઓનબોર્ડ કરવાની છે. તમે ભાઈ સામે જોઈ શકો છો ગાંધીનગર કેપિટલ પણ આવી ગઈ છે વેબ 7 સાથે. તો જોઈ શકો છો ભાઈ અહીંયા આપણે આ ટ્રેનને ડિબોર્ડ કરી છે. હવે જોવો ભાઈ પેસેન્જર જોવો ભાઈ, પેસેન્જર જોવો ભાઈ, ગાંડાની જેમ ભાઈ પબ્લિક ગાંડું થાય છે. અને આપણે પણ આને ઓનબોર્ડ કરવાની છે અહીંયાથી. ચલો ભાઈ આ પોરબંદરવાડીમાં પણ આજે વેગ 9 લોકોમોટિવ લાગેલું છે. ચાલો ભાઈ આપણી ટ્રેને સક્સેસફુલી ડિપાર્ચર લઈ લીધું છે. અને ભાવનગર વેરાવળે પણ ડિપાર્ચર લઈ લીધું છે સાથે સાથે. જો ભાઈ એક સાથે ભાઈ 2 ટ્રેનના ડિપાર્ચર એક સાથે એક સમયે ભાઈ. આપણે હમણાં આ ટ્રેનમાંથી ઉતરી રહ્યા અને આ ટ્રેનમાં ચડી દીધા. તો ભાઈ હમણાં લોકોમોટિવ સાવ બાજુમાં આવી જશે. આ સામેવાળું તમે જોઈ શકો છો તે પણ તમને બતાવીશ. અહીંયા ભાઈ વેગ 9 લોકોમોટિવ અને વેગ 4 લોકોમોટિવ પેરેલલ રેસના ભાઈ, રેસ તો નહીં ભાઈ પણ પેરેલલ રન ભાઈ. તો ભાઈ તે ગાડી આખી સાવ ખાલી થઈ ગઈ છે ભાઈ જેતલસરે, કારણ કે તેના બધા પેસેન્જર ઉતરીને આ ટ્રેનમાં ચડી ગયા છે. તો તમે જોઈ શકો છો ભાઈ બંને ટ્રેન એકદમ પાસે આવી ગઈ છે ભાઈ. થોડોક ગાળો છે ભાઈ બંને ટ્રેનમાં. તો
ભાઈ આ ટ્રેન જે છે તે ભાવનગરવાળી લાઈન પકડીને ભાવનગર જતી રહેશે અને આપણે રાજકોટવાળી લાઈન પકડીને રાજકોટ જંકશન તરફ જશું. તો ભાઈ આપણું લોકોમોટિવ વળી ગયું છે રાજકોટવાળી લાઈન તરફ. સામે ભાઈ વેબ 4 છે ભાઈ. વેબ 4 એની ટ્રેને લઈને જઈ રહ્યું છે અને આપણા આસસ મોલનું વેગ 9 આપણા લોકોમોટિવને લઈને જઈ રહ્યું છે. તો ભાઈ હવે આપણી ટ્રેન આવી ગઈ છે નવાગઢ. તો ખૂબ જ સરસ એક્સલેશન સાથે ભાઈ શું ભગાવી છે લોકો પાયલટે. ભાઈ આ ટ્રેનમાં ભાઈ રસ ભાઈ ખૂબ જ છે ભાઈ. કારણ કે વેરાવળ ભાવનગરવાળી પેસેન્જરમાંથી લોકો ઉતરીને ભાઈ બહુ ઘણા બધા લોકો ભાઈ ચડે છે આ ટ્રેનમાં. રાજકોટ જવાવાળા લોકો. પોરબંદરનું પબ્લિક તો અલગ જ અને વેરાવળવાળીમાંથી ઉતરીને ચડે તે પણ અલગ. તો ભાઈ આ ટ્રેનમાં ખૂબ જ રસ છે. જોઈ શકો છો તમે મારી પાછળ અમે લગેજમાં ડબ્બામાં બેઠા છીએ. કારણ કે પાછળ ડબ્બામાં તો ભાઈ ફૂલ રસ છે. એકેય ડબ્બામાં ભેગું થાય એમ જ નથી ભાઈ. ચાલો ભાઈ ડિવાચર મળી ગયું છે નવાગઢેથી. થોડીક જ વારમાં ભાદર નદી આવવાની છે. ભાદર નદીનો તમને વ્યૂ દેખાડું એકવાર પુલ ઉપરથી. પુલ ઉપરથી આપણી ટ્રેન પસાર થશે ભાઈ. મતલબ ભાઈ આ વેગલાઇન લોકોમોટિવ એક્સેલરેશન ખૂબ સરસ કરે છે ભાઈ. સ્ટેશનની બહાર નીકળ્યા નથી કે ભાઈ એક્સેલરેશન લીધું નથી. ચાલો ભાઈ ભાદર નદી આવી ગઈ છે. તો ભાઈ આવી ગયું છે આપણું વીરપુર સ્ટેશન. હવે સામે આપણે જે ટ્રેન જોઈ રહ્યા છો તે છે રાજકોટ પોરબંદર, જે 4:10 રાજકોટથી ઉપડે છે. તો ભાઈ ગાય આવી ગઈ છે ટ્રેક પર એટલે અચાનક જ બ્રેક મારવી પડી. ચાલો ભાઈ પાછું થોડું એક્સેલરેશન દઈ દીધું છે. તો ભાઈ જોઈ શકો છો સામે જે 4:10 વાળી ટ્રેન આવી ગઈ છે વીરપુર પર. તો ચાલો વેબ 7 સાથે આવી ગઈ છે રાજકોટ પોરબંદર, જે 4:10 ઉપડે છે રાજકોટ જંકશનેથી. તો ભાઈ ફૂલ એક્શન સ્પીડ સાથે હવે આવી ગયું છે આપણું ગોંડલ સ્ટેશન. જોઈ શકો તો તમે આપણા વેગલાઇન લોકોમોટિવને. આપણે એક્ઝેક્ટ પાછળ જ બેઠા છીએ લોકોમોટિવની. ત્યાં સાઈડમાં ભાઈ નાનું એવું
તળાવ જેવું હતું ભાઈ. તો ભાઈ સરસ મજાનું આપણું ગોંડલ સ્ટેશન પણ આવી ગયું છે. તો ભાઈ આજના વેગ લાઈનના લોકોમોટિવ ભાઈ શું ટ્રેન ચલાવે છે ભાઈ આજે તો. સ્ટેશન નથી ભાઈ, હજી તો ડિપાર્ચર લીધું હોય ત્યાં તો ભાઈ એક્સલેશન થઈ ગયા છે મસ્ત. તો ભાઈ તમે પણ આ સરસ મજાનું બ્રેક સાઉન્ડ સાંભળો. સાથે ભાઈ હવે ટૂંક સમયમાં આવી રહ્યું છે ભક્તિનગર સ્ટેશન. હમણાં તમને તેનું અરાઇવલ બતાવું થોડીક જ વારમાં. સાથે આવી ગયું છે આપણું ભક્તિનગર રેલવે સ્ટેશન. ભક્તિનગર રેલવે સ્ટેશન આપણું આ છે લોકોમોટિવ વેગ 9. એમાં આપણે એક વાત નોટિસ કરતા ભૂલી ગયા છીએ કે માથે 3 પેન્ટો છે ભાઈ, એક પેન્ટો નથી. તો ચાલો ભાઈ તમને સોમનાથવાળી ગાડી પણ બતાવી દઈએ. તો જો ક્રાઉડના કારણે હું તમને બતાવી ના શક્યો અરાઇવલમાં, પણ અત્યારે જોઈ લ્યો. આ છે રાજકોટ સોમનાથ પેસેન્જર. તો ભાઈ આપણે ડિપાર્ચર પણ મળી ગયું છે. લોકો પાયરેટ પ્લેગ સ્ટેન્ડ કરે છે. તો આપણો ભાઈ આ સરસ મજાનો કરવા આવી ગયો છે અને રાજકોટ જંકશનનું આઉટર પણ આવી ગયું છે. ગુડ્સનું લોકોમોટિવ ભાઈ આપણે પેસેન્જર સાથે આસસ નોલનું વેગ 9 લોકોમોટિવ ફ્રન્ટ પેન્ટો સાથે ભાઈ, તે વાત આપણે નોટિસ કરતા ભૂલી ગયા. ફ્રન્ટ પેન્ટો છે આજે. આપણે સરસ મજાની જર્ની કરીને રાજકોટ આવી ગયા છીએ પાછા. તો ભાઈ આજની જર્ની કેવી લાગી જરા કોમેન્ટમાં મને જણાવી દેજો. જર્ની આપણી અહીંયા સુધી હતી, જર્ની કેવી લાગી છે એ કોમેન્ટમાં જરૂર જણાવશો. અને ભાઈ ચલો હવે મળીએ નેક્સ્ટ જર્નીમાં નેક્સ્ટ ટ્રેન સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ, ગુડ બાય, જય ભારત.